ગાંધીનગરના નાયબ નિયામક ચૂંટણી અધિકારી દ્રષ્ટિ ઓઝાની અધ્યક્ષતામાં મહેસાણાના વિસનગર એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। ચેરમેન પ્રિતેશ પટેલ અને વાઇસ ચેરમેન હરેશ ચૌધરીની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં બીજી ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ગાંધીનગરના નાયબ નિયામક ચૂંટણી અધિકારી દ્રષ્ટિ ઓઝાની અધ્યક્ષતામાં એપીએમસીના હોલમાં બીજી ટર્મની ચૂંટણી યોજાઈ। જયંતિભાઈ પટેલ ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે ભરત ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી। આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા। ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરીફ પટેલ જયંતિભાઈ ગોપાળદાસની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે। આજ રોજ વિસનગર એપીએમસી માર્કેટની સેકન્ડ ટર્મનું ચૂંટણી સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી અને જિલ્લા જજ તરફથી મહેસાણાથી આવેલા બધાની વચ્ચે ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માનનીય શ્રી સી.આર. પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ, માનનીય અમારા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબનો, મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજગોર સાહેબનો, સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજગોર સંસ્થાના સંગઠનનો અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીભાઈ સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે જે મને તક આપી છે આ ટર્મની તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ બધાનો આભાર માનું છું।